તો ડીજીપીના આદેશ બાદ વડોદરા પોલીસની પણ કાર્યવાહી છે। ઝોન 2 પોલીસની 300 જેટલા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 6 પોલીસ મથકોમાં નોંધાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીઓને પોલીસે ઉઠાવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, જે રીતે ડીજીપીના આદેશ બાદ હવે વડોદરા પોલીસ પણ એક્શન મોડમાં છે। જે રીતે ડીજીપી આદેશ આપ્યા હતા કે 100 કલાકમાં આ અસામાજિક તત્વો સામે સમગ્ર રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવે, તેને લઈને વડોદરા પોલીસ પાસે પહેલેથી જ લિસ્ટ હોવાનું પોલીસ કમિશનરે પણ નિવેદન કર્યું હતું। ત્યારબાદ ગત રોજ ડીસીપી ઝોન 2 ના વિભાગમાં આવતા 6 જેટલા પોલીસ મથકોમાં જે અસામાજિક તત્વો છે, હિસ્ટ્રી શીટરો છે કે અન્ય ગુનાઓમાં જે ઝડપાયેલા લોકો તેવા 300 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોટર એક્ટ 68ની કલમ, આ તમામ કલમો સહિત તેમને ફરીવાર તેમની સામે કાર્યવાહી થશે અને જે રીતે ગંભીર ગુનાઓ છે તે પ્રકારે જોતા તેમની સામે વિવિધ રીતે કાર્યવાહી થશે અને આ કાર્યવાહીને પગલે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જી કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।